દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું છે. અહીં ઘાટકોપરના પંતનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર મોટો અકસ્માત થયો હતો. નહીં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે એક મોટું હોર્ડિંગ શેડ ધરાશાયી થઈ ગયા હતા અને અકસ્માતમાં 37 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 100 થી વધુ લોકો ફસાયેલા છે, તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટના સંચાલનને પણ અસર થઈ હતી, જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ લગભગ 66 મિનિટ સુધી ફ્લાઇટનું સંચાલન બંધ કરી દીધું હતું. શેડ ધરાશાયી થતા અનેક વાહનો પણ ફસાઈ ગયા હતા. અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસના જવાનો ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ઘાયલ લોકોને રાજાવાડી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. અકસ્માતને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. ઘાટકોપર વારસોવા મેટ્રો સ્ટેશનના સંચાલન પણ બંધ કરી દેવાયું છે અને આ ઉપરાંત વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાના અહેવાલ પણ મળી રહ્યા છે.